હેલો મિત્રો, કેમ છો? મજામાં જાવ તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને ભાઈ મસ્ત મજાનો હવા થઈ ગયું છે. અને ભાઈ લોક વિડીયો ચાલુ કરી દીધો હોય મહાદેવના મંદિરેથી, અને વાગી ગયા હવા 8. ભાઈ મહાદેવના મંદિરે આવી ગયા અહીં સવારમાંથી. આ કંઈક મહાદેવનું મંદિર છે. અને ભાઈ હવે જવાના હોસ્ટેલ તરફ જાય. અને ભાઈ હમણાં થોડાક વ્લોગ વિડીયો થોડાક મોડા આવીએ, કેમ કે એને આપણે પેપર હાલે છે. પેપર ચાલુ થઈ ગયા હે, 3 પેપર વયા ગયા. આજે 4થું પેપર હે, કાલે તો રજા છે. મેં કીધું વ્લોગ બનાવી નાખું. એટલે ભાઈ અત્યારે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે. અને ગાઈસ ચેક કરો લોકેશન. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા હે. અને ભાઈ હવે જાય અહીં આપણે હોસ્ટેલ તરફ. ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવી. ભાઈ થોડોક સપોર્ટ કરો. ચેનલ અંદર ન હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ભાઈ આ કૂતરો જો તમે મિત્રો હલે હલે ટોળપા નીકળ હલે. મિત્રો આને કહેવાય કૂતરો. તમે જ કોઈ દી જોયો નહીં હોય. જો તમે કોઈ દી જોયો? કોમેન્ટ કરી નાખો. મિત્રો ફાઇનલી વાગ્યું આવી ગયા, 6 વાગ્યા આવી ગયા. અને આજે વાર છે શનિવાર. તમને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું. ભાઈ આજે વાર છે શનિવાર, ને આ ગાર્ડનમાં જવું શનિવાર આપણે જાય બજરંગબલી મંદિરે. આ બધું તમે જોયું જોઈએ. પાછો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે. પેપર દઈ આવ્યા. અને જો ભાઈ તમારા ભાઈ પેપર દઈ આવ્યો હોય એમ શીખ્યું હતા. પેપરમાં આજ કંઈ હતું નહીં, બહુ પેપર ભરી દીધું મેં. અને ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ બજરંગબલીના મંદિરે. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા અહીં ગાર્ડનમાં. અને તમે જુઓ ગાર્ડનનો નજારો યાર. ઇટ ઇઝ વેરી નાઇસ લુકિંગ. હા ભાઈ ફૂલ જો તમને દેખાડું બીજું આગળ ત્યાં તમને દેખાડું, બતાવો હવે બંધ. મિત્રો ફાઇનલી જો ફૂલણા કેમ હે બાકી. આઈ લવ યુ બ્રો. મિત્રો ફાઇનલી હે ને તમને એના બધા ફૂલડા નાખો નજારો દેખાડું. જો હા ભાઈ ચેક કરો લોકેશન યાર. હા હવે જો આખા બધામાં ફૂલણા વાવલ. કેમ બાકી ફૂલણા હે ભાઈ, જોઈ શકો તમે. જો અને હા વાતાવરણ. અને ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી તો કરી નાખજો, જ્યાં ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. તો મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા હે ને હવે હે ને જવાનું છે હોસ્ટેલ તરફ. અને એને કાંઈ ગીતા રેડી આવે ને બરોબર તો વાંધો નહીં. બીકે આ હા હે જંગલ એલા જોજે, આમાં તને કોક ઉપાડી ના જાય. આ ભાઈ બંધ ભાઈ ફોટો પાડ લે આપણે કે મને હે ને વ્લોગમાં ના લેતો હોય. નહીં લો ભાઈ હોને ફોટો પાડ લે. તમને તકલીફ હોય તો હે ને વયા આવજો મોરો બરોબર. ઘર ભેગું થાને ભાઈ. આને મિત્રો ફાઇનલી જો આ જંગલ જોજો, આમાં ક્યાંક સિંહ ના આવે. હાલો હોસ્ટેલ ફોટો પાડ નીલિયા. હાલો જાવું હે. હાલો મિત્રો
ફાઇનલી છે ને આપણે અહીં હોસ્ટેલે હાલો ને ભાઈ, હાલતા થાવ ને યાર, કોઈ નથી આવતું. હું કહીને કહું હું ફાઇનલ. અને ભાઈ યાર મચ્છર બેસી ગયો એક. ભલે ખાઈ જાય, લોહી પી જાય, ભલે પી જાય, વાંધો જ નહીં કંઈ યાર, ભલે પી જાય. અને મિત્રો આ છે આપણું ગાર્ડન. મિત્રો અહીંયા જોવો તમે ખાલી ભાઈ, જો આંબો હે પણ આમાં કઈ આવ્યું નથી યાર. શું હોય, 2-3 આંબા વાંયે છે પણ એમાં કઈ આવ્યું નથી. ખાલી આંબા છે, કઈ આવ્યું નથી યાર. આવે તો જો મિત્રો હે ને ચકલા માટે રાખ્યું યાર. ભાઈ અહીંયા બહુ એવું જાજુ બધું રાખ્યું ચકલા માટે. જો આ બધા પાણી પીવાના જો અહીંયા બધા રાખેલું એવું છે એ બધું. અને મકાઈના પોટા આમ ખોયેલા બધા ઝાડવો. હા ભાઈ સનસેટ થાય છે, વાંધો નહીં. હાલો મિત્રો, તો હોસ્ટેલે જઈને મળી વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. હાલો ભાઈ હાલો. તો મિત્રો જે ઘરે તમને આ ગાર્ડન બધા અહીંયા ગાર્ડન જ ભેગા છે યાર, ગાર્ડન સિવાય કાંઈ છે. અને મિત્રો હા હા ભાઈ, એ ભાઈ છે ને જીગીન ભાઈ બધા એ ભાવનગરી બી કે તને લઈ લો નક લઈ લઉં કે તો આપણે એવું કઈ નથી અહીંયા મિત્રો. મિત્રો આ જો ગેટ છે મંદિરે જવાનો, પણ આપણે ને વાંચી શોર્ટકટ આપી, શોર્ટકટ માંથી ગાર્ડન ટપી જ્યાં જારી છે ગ્રીલ મારી, ગ્રીલ ટપી ડાયરેક્ટ એન્ટર થઈ જવાનું ભાઈ. ખોટું રિસ્ક નહીં લેવાનું. માંથી આમ ફરીને કોણ આવે છે અહીંથી ડાયરેક્ટ જવાનું, ગેટ મેળ દીધો બધા જાય, ત્યાંથી વહી જવાનું મોજ છે અત્યારે. જોજો તમે કોઈ દી જોયું ને એ વસ્તુ દેખાડો સમજો મિત્રો. આવું તમે કોઈ જોયું ના જ જોયું હોય તમે, હું ભાઈ અહીંયા કઈ પબ્લિક બહુ હોય ને બધું આપણે છે ને વાં બેઠેલા હમણાં જાય તો હું વાંધો કઈ. હા ને યાર ફોટા પાડવા મોટા જોયા તમારે, ફોટા જેવા મોટા ઘર ભેગું થાને ભાઈ કઈ ના આમાંથી મોટું આમાં કેમેરામાં દેખો ને દેખાડું તો આ બધા વાયરલ થઈ ગયા. કાઢ્યા કઈ એમાં ફોટા પાડવા જવા લઈ જાય. મિત્રો ભાઈ આમાં રખડી અને હેને નિરાતે મોજ કરી અને ભાઈ આમ વયા જાય નિરાતે હોસ્ટેલે પૂગી જાઉં મને લાગે. કદાચ નાય પૂગ્યો કઈ નક્કી નહીં. આમ ખોટી શું અમારે ઘેર વહી જાય. ઇટ ઇઝ વેરી નાઇસ બ્લોગિંગ ઓફ વાવ યાર. મને ઇંગ્લિશ વાત બોલતા બહુ આવડે યાર. ફાઇનલી છે ને ગાર્ડનમાં આવીને બેઠા હે જીરીક વાર, કેમ કે એને હિંચકા ખાઈ યાર અહીંયા થોડા કે હિંચકા ખાઈ લઈએ તો વાંધો ના મજા આવે મજા આવે મિત્રો યાર. બસ ઊભું રાખતા હાલો. જો તમે કેમ બનાવ્યું ઈ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હો ભાઈ. તમે તો કોઈ સાંભળ્યું નહીં, જોયું આવા બનાવ્યા ગાર્ડન કેવડું બનાવ્યું તમને ખબર છે ને ભાઈ. ઝાડવા જેવું તમે ખાલી યાર કેવા ઝાડવા છે કોમેન્ટ કરી નાખજો. મને તો નથી ખબર, તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો બરોબર. મિત્રો ફાઇનલી આવા એવું છે. બસ ઊભું રાખીને દેખાડવાનું યાર. આવો જો તમે ભાઈ મારી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું હોય તો લિંક નીચે આપેલી છે, ટાઈપ કરો અને જલ્દીથી ફોલો કરો. ફોલો કરતા આવજો. અને ભાઈ આમાં ભાઈ યુટ્યુબમાં થોડોક સપોર્ટ સારો બતાવતો એટલે એને ભાઈ આપણે
ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનું ચાલુ કરવાનું છે ટૂંક સમયમાં. એટલે ભાઈ સપોર્ટ બતાવજો અને યાર કોમેન્ટ કરજો. આજે એને બધાય જય બજરંગ બલીને કોમેન્ટ કરી નાખજો બરાબર યાર. તો ફાઇનલી ભાઈ આમાં રખણી થોડીક વાર પછી હવે જાઉં હોસ્ટેલે યાર, અને પછી કરશી. અને યાર આજે હે ને મારા વ્લોગ હવે જરીક મોડા આવે છે, કેમ કે હે ને આપણે પેપર હાલે છે અને છે હવે ડાયરેક્ટમાં સોમવારે નથી, કાલે રવિવાર, કાલે નથી ને સોમવારે નથી, મંગળવારે પેપર છે. પેપર મંગળવારે છે ને બુધવારે છે, એટલે પેપર પૂરા પછીથી એને કન્ટિન્યુ વ્લોગિંગ ચાલુ રહે. તો જલ્દીથી હે ને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ સપોર્ટ બતાવજો પૂરો, એટલે એને આપણે ડેલી વ્લોગિંગ ચાલુ થઈ જાય હમણાં. તો એને વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. કોમેન્ટ કરી નાખજો. અને ભાઈ અહીં જો કોઈ છોકરાને લહર પટ્ટી ખાવી તો તમે આમ બધું સુવિધા દીધી યાર ગાર્ડનમાં. અને ભાઈ આપણે તો અહીં કોઈ દી આવતા નથી, એકવાર 2 વાર નહીં, શનિવારે કાંઈ આવી હી, 1 વાર 2 વાર કાં શનિવારે મિત્રો આવી હી. એ હે ને બપોર પછી 5-6 વાગે આવી. એ આપણે હનુમાન મંદિરે જાય, મંદિરેથી આવીને જીરીક બેસી હિચકા બીચકા ખાઈને નકર અહીં બેઠા હોય બધા આમાં રખડતા. બાકી જીરીક વાર બેસીને પછી નીકળી જવાનું. બસ આટલી વાર આવી આપણે, બહુ અહીંયા નથી આવતા. અહીં કંઈ એવું કંઈ હોય નહીં ભાઈ, બહુ મજા આવે એમ કંઈ હોય નહીં. અહીં તો ખોલી રોગા ભાઈ, બેસવા આવે, શાંત વાતાવરણ હોય એટલે ભાઈ બધા આવે. અને ભાઈ આ વ્યૂ જોવો તમે ખાલી. આપણે ફાઇનલી આવી ગયા અહીં હોસ્ટેલે. અને ભાઈ હવે એને આ બ્લોગ વિડીયો બહુ લાંબો થઈ જાય તો અહીંયા સુધી રાખી. તો ભાઈ બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં જણાવી દેજો. અને ચેનલની અંદર નવો હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બધાને રામે રામ. અને ઇન્સ્ટાગ્રામ પેજને અત્યારે જ ફોલો કરો. ત્યાં સુધી બધાને રામે રામ.